શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 14 ન મા કર્માણિ લિંપંતિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મા યોદ્બીજાનાતિ કર્મભીર્ન સબધ્યતે। મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે। જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મફળના બંધનમાં બંધાતો નથી। ભગવાન પૂર્ણ શુદ્ધ છે અને તેઓ જે કંઈ પણ કરે છે તે પણ શુદ્ધ અને માંગલિક થઈ જાય છે। રામાયણ વર્ણવે છે, સમરથ કહું નહીં દોષુ ગોસાઈ, રવિ પાવક સુરસરી કી નાઈ। સૂર્ય, અગ્નિ અને ગંગાની જેમ પવિત્ર વિભૂતિઓ અપવિત્ર પરિસ્થિતિ કે વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ કદાપી વિકારોથી દૂષિત થતી નથી। સૂર્યપ્રકાશ મૂત્રના ખાબોચિયા પર પડે છે છતાં સૂર્ય દૂષિત થતો નથી। સૂર્ય તે ગંદા ખાબોચિયાને શુદ્ધ કરીને પણ પોતાની પવિત્રતા જાળવી રાખે છે। એ જ પ્રમાણે આપણે અગ્નિમાં અશુદ્ધ પદાર્થ નાખીએ તો પણ તેની પવિત્રતા જળવાઈ રહે છે। અગ્નિ પવિત્ર છે અને તેમાં જે કંઈ નાખવામાં આવે છે તે પણ પવિત્ર થઈ જાય છે। એ જ પ્રમાણે વરસાદી પાણીની નહેરો ગંગામાં ઠલવાય છે, પરંતુ તેને કારણે ગંગા ગટર બની જતી નથી। ગંગા પવિત્ર છે અને તે ગંદી નહેરો પણ ગંગામાં ભળી જવાથી પરિવર્તન પામીને પવિત્ર થઈ જાય છે। આ પ્રમાણે ભગવાન તેમણે કરેલા કર્મો દ્વારા દૂષિત થતા નથી। મનુષ્યને પ્રવૃત્તિઓ ત્યારે કાર્મિક ફળોના બંધનમાં બાંધે છે જ્યારે તે કર્મો ફળના આસ્વાદન કરવાની મનોવૃત્તિ સાથે કરવામાં આવ્યા હોય। ભગવાનના કાર્યો સ્વાર્થ પ્રેરિત હોતા નથી, તેમનું પ્રત્યેક કર્મ આત્મા પ્રત્યેની કરુણાથી પ્રેરિત હોય છે। તેથી તેઓ વિશ્વનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંચાલન કરતા હોવા છતાં અને તેની કાર્યવાહી સંબંધિત સર્વ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં કર્મફળથી કદાપી દૂષિત થતા નથી। સંતો કે જેઓ ભગવદ ચેતનામાં સ્થિત થઈ ગયા છે તેઓ પણ માયિક શક્તિથી ગુણાતીત થઈ જાય છે। તેમના પ્રત્યેક કર્મ ભગવદ પ્રેમથી પ્રભાવિત હોવાના કારણે આવા પવિત્ર અંતઃકરણ ધરાવતા સંતો કર્મફળની પ્રતિક્રિયાઓથી બંધાતા નથી। શ્રીમદ્ ભાગવતમમાં વર્ણન છે, યત્પાદ પંકજ પરાગ નિષેવ તૃપ્તા યોગ પ્રભાવ વિદુતાખિલ કર્મ બંધા સ્વૈર ચરંતી મુનયોદપી ન નહ્યમાના સ્તસ્યેચ્છયાદ્ત વપુષ કુતેવ બંધ। માયિક પ્રવૃત્તિઓ એવા ભગવદ ભક્તો કે જેઓ ભગવાનના ચરણ કમળ રજની સેવાથી પૂર્ણ તૃપ્ત થયેલા છે તેમને ક્યારેય દૂષિત કરતી નથી। માયિક શક્તિ એવા જ્ઞાની સાધુઓને પણ દૂષિત કરતી નથી કે જેઓએ સ્વયને યોગ શક્તિ દ્વારા કર્મફળની પ્રતિક્રિયાઓના બંધનોથી મુક્ત કરી લીધા હોય છે। તો પછી સ્વયં ભગવાન જેઓ તેમની મધુર ઈચ્છા અનુસાર દિવ્ય અલૌકિક સ્વરૂપ ધારણ કરે છે તેમને બંધનયુક્ત થવાનો પ્રશ્ન જ ક્યાં છે?